અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, ત્યારે સમગ્ર દેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોધ્યા રામ મંદિર ખાતે જે નગારું મૂકવાનું છે તેનું વજન 450 કિલો અને પહોળાઈ 56 ઇંચ છે તથા ઊંચાઈ 4.5 ફૂટ છે. તેમજ 1000 વર્ષ સુધી નગારાને કાંઈ પણ ના થાય એવું નગારું 25 કારીગરોની મદદથી 3 મહિનામાં બનાવવામાં આવેલ છે. આ નગારું અખિલ ભારતીય ડબંગર સમાજ દ્વારા બનાવવામાં આવેલ, જેમાં કઠલાલ ડબંગર સમાજનું પણ યોગદાન છે. આ નગારું અયોધ્યામાં પહોંચાડવામાં આવ્યું ત્યારે કઠલાલ 4 રસ્તા ખાતે નગારું પહોંચતા ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં નગારું કઠલાલ ખાતે પહોંચતા કઠલાલ ડબગર સમાજના પ્રમુખ વિપુલભાઈ ડબકર તથા રમેશભાઈ સહિત કઠલાલ અને મોહદા ડબકર સમાજ તેમજ તમામ સમાજના ભાઈઓ બહેનો અને રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રી રામની તેમજ નગારાની પૂજા અર્ચના અને આરતી કરી હતી. ભવ્ય આતશબાજી કરવામાં આવી અને ખૂબ જ મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કઠલાલ નગરપાલિકા પ્રમુખ ગૌતમસિંહ ચૌહાણ, પ્રકાશ પટેલ, વિતેશભાઈ શાહ, શીતલબેન ભટ્ટ, મનોજભાઈ ઠક્કર સહિત સમગ્ર કઠલાલ નગરણીઓ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ વિજયસિંહ સુડા, કઠલાલ.